ઓનલી 500 રૂપિયા થયા ઇન્ડિયાના એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોના. તો ગાઈઝ અત્યારે અમે કઈ જગ્યાએ આવ્યા છીએ? કાર જ કાર છે બધી 799 પાઉન્ડમાં, પછી આ 17,399 પાઉન્ડમાં. આ જો હું તમને અંદરથી ગાડી બતાવું. સો ગાઈઝ જો અત્યારે શેરવાણી આવ્યા છે ગાડી લેવા માટે અને ચૂઝ કરે છે મર્સિડીઝ, BMW, એવી કારો. હેલો ગાઈઝ, વેરી ગુડ આફ્ટરનૂન. સો તમે બધા મસ્ત હશો. કાલે ભાઈ અમારા ઘરે મારી સિસ્ટર અહીંયા છે, એ આવી તમે ઓલરેડી બ્લોગમાં જોઈ લીધું. અને આજે હું અને નિકી બંને નીકળી ગયા છીએ હોસ્પિટલ. આજે નિકીનું લાસ્ટ સ્કેનિંગ છે. સો નિકી બહુ એક્સાઇટેડ છે, હેપી છે કે બેબીને જોવા મળશે આજે, અને હું પણ. સો અત્યારે અમે લગભગ 5-7 મિનિટમાં હોસ્પિટલ પહોંચી જઈશું અને ત્યાં આજે લાસ્ટ સ્કેનિંગ છે. આજે બધું જ એ લોકો બધા રિપોર્ટો આપી દેશે કે ભાઈ શું અપડેટ છે આગળની. સો એ બી તમને કહીશું. આ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. સો જેવો પ્રેમ તમે આપો છો એવો આપતા રહેજો. પિક્ચર પણ આપશે આજે. હા, અને ત્યાં કેવું હોય સ્કેનિંગમાં તમારે અગર પિક્ચર્સ બી જોઈએ બેબીના તો એ લોકો તમને પિક્ચર્સ બી આપશે, બટ યુ હેવ ટુ પે ફોર ધેટ. સો just only 5 pounds. Yeah, 5 pound per photo, right? Just only मतलब કે કેવું જસ્ટ ઓનલી 500 રૂપિયા થયા ઇન્ડિયાના એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોના. બટ યા હેપીનેસ અને આપણા પોતાના ખુશી બેબીની જે જોવાની અને એનું જે પિક્ચર્સ રાખવાની, એના માટે 5 પાઉન્ડ કશું વધા નથી. તો ગાઈસ અત્યારે અમે હોસ્પિટલમાં જઈને આવી ગયા છીએ. સો બહુ જ મજા આવી. હાલો, આ તમને દેખાય છે ને એ હોસ્પિટલ છે. સો ના હવે કરવાના બધું ભાઈ ઓલ ઓકે છે, બહુ જ મસ્ત છે બધું, કોઈ ટેન્શન જેવું છે નહીં. 2 weeks પછી હા, 2 વીક પછી ફરીથી સ્કેન છે. સો અત્યાર સુધી તો ઓલ ઓકે છે, નથિંગ ટુ વરી. સો હવે અમે લોકો ઘરે જવા નીકળ્યા છીએ. એક જગ્યાએ જવાનો પ્લાન છે, જો એ એડ્રેસ મળી જાય તો એ સરપ્રાઈઝ. અહીંયા કાર પાર્કનું પે કરી દઈએ અને પછી નીકળીએ ફટાફટ. તો ગાઈઝ અત્યારે અમે કઈ જગ્યાએ આવ્યા છીએ તમે જોઈ શકો છો. કાર જ કાર છે બધી, અને બધી કારો જોઈ છે. BMWની, મર્સિડીઝની, ટોયોટાની બધી કાર જોઈ છે. બટ અમુક જે ગમે છે એની પ્રાઇસ બહુ વધારે છે, અને જેની પ્રાઇસ ઓછી છે એમાં કંઈ ને કંઈ ગમતું નથી. એવું છે જો આ બધી પ્રાઇસનું બતાવો ભાઈ. આ મર્સિડીઝ જુઓ ભાઈ, 19,799 પાઉન્ડમાં, પછી આ 17,399 પાઉન્ડમાં, પછી એક આ મર્સિડીઝ જુઓ ભાઈ. મેં આ એક ગમી છે અમને. આ મર્સિડીઝ મને ગમી છે. આનો પ્રોબ્લેમ એ છે કે આના 3 ઓનર થઈ ગયા છે, રાઈટ? સેકન્ડ હેન્ડ છે. આ જો હું તમને અંદરથી ગાડી બતાવું. જો અંદરથી આ રીતે લાગે છે ગાડી તો જોરદાર છે યાર, જોરદાર છે. પણ તકલીફ શું છે? ચાલુ કરી દીધી છે આપણે. ઇન્ટિરિયર બધું ચકાચક છે, જબરજસ્ત. ફીચર્સ બી જબરજસ્ત છે. બટ એક જ પ્રોબ્લેમ છે કે એના ઓનર વધારે છે. સો લેટ્સ સી શું કરીએ છીએ, ચૂઝ કરીએ છીએ કે નથી કરતા, કે પછી બીજી કોઈ ગાડી જોઈએ. બાકી જો સીટો બીટો ભાઈ ચકાચક છે એકદમ. સો બીજી બધી ગાડીઓ જોઈએ કઈ ગાડીમાં અનુકૂળતા આવે છે. સો ગાઈઝ જો અત્યારે શેરવાણી આવ્યા છે ગાડી લેવા માટે અને ચૂઝ કરે છે મર્સિડીઝ, BMW, એવી કારો. શું કહેવું છે મેડમ, બોલો? Because I deserve this. યુ ડિઝર્વ બિગ કાર. સો અહીંયા ભાઈ એક જોરદાર કાર જાયન્ટ છે વેમ્બલીમાં, ત્યાં અમે લોકો આવ્યા હતા. ગાડીઓ બહુ બધી જોઈ, બટ અમને જે મેં વાત કરી એમ જ કે જે ગમી એ પ્રાઇઝમાં નથી, જે પ્રાઇઝમાં છે એ ગમતી નથી. સો લેટ્સ સી, ફરી આવીશું. અત્યારે તો અમે જઈએ છીએ. જગ્યાએ પણ થોડો કેમેરામાં પ્રોબ્લેમ થઈ ગયો હતો, તો હવે નીકળીએ ફટાફટ. હેલો ગાઈસ, હવે કાર જોઈ અને અમે નીકળી ગયા છીએ મસ્ત જોરદાર રેસ્ટોરન્ટમાં ડિનર માટે. ગાડીઓ બહુ બધી જોઈ લીધી. હવે બહુ જબરજસ્ત ભૂખ લાગી છે, તો વેમ્બલીમાં એક બહુ મસ્ત રેસ્ટોરન્ટ છે, ત્યાં જઈએ છીએ જમવા માટે.
તમને ત્યાં બતાવીએ કયા રેસ્ટોરન્ટમાં જઈએ છીએ અમે શું જમીએ છીએ આજે. યસ. લેટ્સ ગો. તને જોરદાર આજે ડેટ ઉપર લઈને આવ્યો છો એક નંબર જગ્યાએ. અરેના લોન્જમાં અમે આવી ગયા છીએ. હે પહેલી વાર આવી ને બહુ મસ્ત છે. અંદર જઈએ હવે તમને અંદર હું બતાવું બધું કેવું છે. અહીંથી એન્ટ્રી છે. લેટ્સ ગો. જુઓ ભાઈ એકદમ હાઈ ક્લાસ રેસ્ટોરન્ટ છે. બધા એન્જોય કરે છે. ક્યાં બેસવું છે બોલ. હા કે આ બાજુ અંદર બેસવું છે. ક્યાં બેસીએ. અયો ભાઈ એકદમ જબરજસ્ત. કેવું લાગ્યું તને આમ બાજુ. હે જોરદાર છે ને. મજા આવી ગઈ ને બ્રધર. ક્યાં એ સિંગલ ને મારા સોફા પર બેસવું પલાઠી વાળીને. સારું ચલો. Yeah, can we sit there? Is it fine? Just for today one area, but you can take any time on this side. This is not. That side is closed. That side, both sides is closed. You can take it. Yes. In that corner is fine. Okay. चल पेला कॉर्नરમાં જતા રહીએ. So can we have water there? Yeah please. So અમે આવી ગયા છીએ બહુ મસ્ત છે. અહીંયા બેસીએ હવે મજા આવી જશે ને તને. અને બહાર જો હું તમને બતાવું બહારની સાઈડ અહીંયા કેવું છે. આ રીતે બનાવેલા છે. કોઈને ડ્રિંક કરવું હોય જમવું હોય બહારની સાઈડ તો બી ના બહારની મજા આવે. અહીંયા બેસીએ. જો આમ લુકમાં જો જબરજસ્ત. તો ભાઈ તમારું ફૂડ આવી ગયું છે. ઓકે થેન્ક યુ. જો ભાઈ આ છે ચીલી ગાર્લિક નાન છે. આ બટર મિલ્ક છે. આ કઢાઈ પનીર છે. પનીર ટિક્કા મસાલા. પનીર ટિક્કા મસાલા. આ છે દાળ તડકા અને આ છે ગાર્લિક ચીઝ નાન. ચીઝ ચીલી ગાર્લિક. કાચપ